નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે તલના ભાવ કેવા રહેશે, ભાવમાં વધારો થશે કે ઘટાડો, તે તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને તલના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર બહાર પાડ્યું છે અને આ વખતે 15,000 ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેને કારણે તલની બજારમાં ત્યારે ઓર્ડર મળશે તે તલની બજારમાં સુધારાની સંભાવના। સાઉથ કોરિયાએ એક 10,000 ટન અને બીજું 5,000 ટનનું ટેન્ડર જાહેર કર્યું છે, જેમાં 18મી જુલાઈના રોજ ભરવાની અક્ષરમથી 6મી સપ્ટેમ્બરના ફેંકવાના છે। બીજા 5,000 ટનના ટેન્ડરની 12મી નવેમ્બરના રોજ ડિલિવરી કરવાની છે। સાઉથ કોરિયાના ટેન્ડરમાં જે તલની ક્વોલિટી જોઈએ એ અત્યારે ભારત સિવાય બીજા કોઈ દેશમાં બહુ ઓછી છે। અગાઉના ટેન્ડરમાં $1,500 ઉપરના ભાવની બીડ કોરિયાએ રિજેક્ટ કરી હતી, જેને કારણે બાકી રહેલું ટેન્ડર અને બીજું વધારાનું મળીને કુલ 15,000 ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે। નેચરલ સોર્ટેક્સ તલના ભાવ ₹115 પ્રતિ કિલો ચાલે છે। ગુજરાતમાં કોરિયામાં ચાલે તેવા નેચરલ તલની આવક બહુ ઓછી છે। અગાઉના બે ટેન્ડરમાંથી એક 8,000 ટન અને બીજું અમૃત્યજેની સંજોગોમાં તલની બજારમાં ટેન્ડરમાં ભારતીય નિકાસકારો કેટલી બીડ ભરે છે તે જોવાનું રહેશે। સાઉથ કોરિયાએ પારણા કરતાં વધારે ટેન્ડર બહાર પાડ્યું, એનો બીજો અર્થ એવો પણ થાય છે કે કોરિયાને જે દેશ સપ્લાય કરે છે એ દેશ ડિફોલ્ટ થયો છે અથવા તો સમયસર તલ સપ્લાય કરી શક્યું નથી। અગાઉ ત્યાં લોકલ માંગ પણ વધી હોવી જોઈએ। વખતના ટેન્ડરમાં પાકિસ્તાન નીચા ભાવની બીડ ભરે તેવી સંભાવના છે। પાકિસ્તાનમાં તલનો બમ્પર ક્રોપ થવાનો હોવાથી અને બંને ટેન્ડરમાં પાકિસ્તાન સપ્લાય કરી શકે તેવી સંભાવના છે। બીજી તરફ ગત ટેન્ડરની તુલનાએ $20 થી $25 નીચા ભાવની બીડ ભરાય તેવી પણ સંભાવના રહેલી છે। પાકિસ્તાનનો ગત વર્ષે 4 થી 4.50 લાખ ટનનો ક્રોપ હતો, તુલનાએ વર્ષે 30 ઓછો તેના એવરેજ 2 થી 2.5 લાખ ટનની તુલનાએ વધારે જ ક્રોપ થશે।